મતદાનનો માહોલ એવો છે, વકીલો સારી રીતે જાણે છે કે અમે ગયા વર્ષે વકીલોના હિત માટે કામ કરેલા છે. આ વર્ષે પણ વકીલો છે કે અમારી આખી આરબીઆઈ પેનલને જંગી બહુમતીથી જીતાડશે. ઉમેદવારો તો ઘણા બધા છે, અમારી પેનલના 16 સામે 16 એ રીતે ઉમેદવારો છે. અમારી પેનલ વિજેતા થાય તો નેશનલ લેવલનો લીગલ સેમિનાર કરવાના છે. મહિલાઓ માટે જે બંને બાર રૂમો છે એ આધુનિક બનાવવાના છે અને 25 વર્ષ કરતા જે મહિલાઓને 25 વર્ષ કરતા વધુ સમય થયો હોય વકીલાતમાં એનું સન્માન કરવાના છે અને જુનિયર એડવોકેટો માટે સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો કરવાના છે. હાઈકોર્ટનો 1983 થી પ્રશ્ન ચાલુ છે, પણ ગયા વર્ષે મારુભાઈની આગેવાનીમાં અમોએ લેખિત પ્રપોઝલ નામદાર સરકારને, ગુજરાત હાઈકોર્ટને તેમજ સુપ્રીમ કોર્ટને અમે લેખિતમાં પ્રપોઝલ મોકલેલ છે. આ વખતે માહોલ છે પરિવર્તનનો માહોલ છે. ગત વર્ષની બોડીમાં જે અન્યાય કરવામાં આવેલ છે, રાજકોટ બારની આન બાન શાનને છેક હાઈકોર્ટ સુધી ઢસડી જવામાં આવેલ છે. કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ બનાવી પોતાનો અહમ સંતોષવા માટે જે રીતે વર્તવામાં આવેલ છે, એટલે વકીલોના પ્રશ્નોને વાચા નહીં આપી પોતાની અંગત અદાવતો અને પોતાની લાઈન લાંબી કરવા, અન્યની લાઈન ટૂંકી કરવા વાળાને આ વખતે વોટરો છે એ જાકારો આપી સરમુખત્યારશાહી નાબૂદ કરી લોકશાહીનું પુનઃ સ્થાપન કરવા અને સિનિયરોની જે ચિંતા છે કે રાજકોટ બારની આનબાન ગરિમાને નુકસાન પહોંચાડેલ છે એ ફરીથી એસ્ટાબ્લિશ કરવા માટે અમારી સમરસ ઉપર વિશ્વાસ મૂકેલ છે અને અમે વિશ્વાસ સાર્થક કરીશું. 2023-24ની અંદર હું વાઇસ પ્રેસિડેન્ટ હતો. એ વખતે વકીલ ભવનનું જે કામ છે એ અમે ખાતમુહૂર્ત કર્યા પછી એ ગત બોડી દ્વારા આગળ ધપાવવામાં આવેલ નથી. રાજકોટ બાર એસોસિએશનના વકીલોના વેલફેર માટે 5 એકર જગ્યા આપવામાં આવેલી છે. એ હું હતો એ વખતે 4,21,000 રૂપિયા એક ટકો રકમ ભરેલી. ત્યાર પછી એ ગત બોડી દ્વારા આગળ કામ ધપાવવામાં આવેલ નથી. હાઈકોર્ટ બેન્ચની ચળવળ અમે શરૂ કરેલી, એ ચળવળ છે આ લોકોએ અટકાવી દીધેલી. એટલે આ 3 પ્રશ્નો આગળ ધપાવવાના છે. એ ઉપરાંત રાજકોટથી કોર્ટ બિલ્ડિંગ ઘણું બધું દૂર છે, એટલે એટીએમ, પોસ્ટ ઓફિસ, ઈ સ્ટેમ્પિંગના ઘણા બધા પ્રશ્નો આ વકીલોને સતાવી રહ્યા છે. એટલે વકીલોના પ્રશ્નોને વાચા આપવા, સરકારી કચેરીઓમાં વકીલો સાથે થતા ઘર્ષણો ટાળવા અને વકીલોના હિત માટે, લાભાર્થે, એના વેલફેર માટે જે કંઈ કરી છૂટવું પડતું હશે એ મારી ટીમ વિજેતા બની અને બધું કરીશે.